हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। अनुवाक बीजो मंत्र त्रीजा अनुवाक में बीजो मंत्र वायुसंधानम् इत्यदिलोकम् अथादिज्योतिषम् अग्निपूर्वरूपम् अग्निपूर्वरूपम् आदित्य उत्तररूपम् आपस्सन्धिः वैद्युतः सन्धानम् इत्यदि ज्योतिषम् अथादिविद्यम् आचार्यः पूर्वरूपम् अन्तेवास्युत्तररूपम् विद्यासन्धिः प्रवचनगुं सन्धानम् इत्यदि विद्यम् अथाधिप्रजम् माता पूर्वरूपम् पितोत्तररूपम् प्रजासन्धिः प्रजननगुं सन्धानम् इत्यदि प्रजम् अथाध्यात्मम् अधराहनुः पूर्वरूपम् उत्तराहनुरुत्तररूपम्
વાક્સંધિઃ વાક્સંધિઃ જિહ્વાસંધાનમ જિહ્વાસંધાનમ ઇત્યધ્યાત્મં ઇત્યધ્યાત્મં ઇતિમા મહાસગુંહિતાઃ ઇતિમા મહાસગુંહિતાઃ ય એવમેતા મહાસગુંહિતા વ્યાખ્યાતા વેદ ય એવમેતા મહાસગુંહિતા વ્યાખ્યાતા વેદ સંધીયતે પ્રજયા પશુભિઃ સંધીયતે પ્રજયા પશુભિઃ બ્રહ્મવર્ચસેનાન્નાદ્યેન સ્વર્ગેણ લોકેન બ્રહ્મવર્ચસેનાન્નાદ્યેન સુવર્ગેણ લોકેન. શિક્ષાવલ્લીમાં વર્ણનો ઉચ્ચારણની ચર્ચા કરી. હવે એ વર્ણમાં જ આપણને આ ઉપાસના દર્શાવવામાં આવે છે કે પૂર્વ વર્ણમાં કયા પ્રકારનો આપણે અધ્યારોપ કરીએ, પછીના ઉત્તર વર્ણમાં આપણે અધ્યારોપ કરીએ. એ બે વર્ણને જોડનાર જે છે એ સંધિમાં પણ અધ્યારોપ છે અને એ સંધિ જેને કારણે થઈ રહી છે સંધાનમ જે છે એને પણ આપણે શું કરીએ, અધ્યારોપ કરીએ. અને એટલે આપણે જોયું એમ અથાધિલોકમ, કાલે જોયું એમ અધિલોકમ એટલે કોણ છે તો કે પૃથ્વી પૂર્વ રૂપ છે, દ્યૌ એટલે કે સ્વર્ગ ઉત્તર રૂપ છે, બેને જોડનાર જે છે સંધિ જે સ્થાન છે એને આકાશ કહેવામાં આવ્યું. અને સંધાન કરનાર જે છે કોણ છે, વાયુ સંધાનમ. એટલું જ નહીં, અથાધિ જ્યોતિષમ કે હવે પછી કયું છે આ જ્યોતિષ એટલે કે સ્વપ્રકાશ જે છે આદિત્ય, અગ્નિ પૂર્વ રૂપમ આદિત્ય ઉત્તર રૂપમ, આપસંધાનમ આપસંધિ વૈદ્યુત સંધાનમ ઇત્યધિ જ્યોતિષમ. એ જ રીતે અથાધિ વિદ્યમ, આ વિદ્યા જે છે એ વિદ્યામાં પણ આ પ્રકારથી આપણે જોઈ શકીએ. તો કે છે કે પૂર્વ આચાર્ય પૂર્વ રૂપમ, આચાર્ય પૂર્વ રૂપ છે. એટલું જ નહીં, અંતેવાસી ઉત્તર રૂપમ. અહીંયા શું કીધું, આચાર્ય જે છે એ પૂર્વ વર્ણ છે અને અંતેવાસી એટલે કે એ જે શિષ્ય છે. જો આ સંસ્કૃત ભાષા બધા અનેક સમાનાર્થી શબ્દો હોય, શિષ્ય કહેવાય. એ જ રીતે અહીંયા બીજો શબ્દ શિષ્ય માટે વિદ્યાર્થી કહેવામાં આવે અને શિષ્ય માટે બીજો શબ્દ કયો છે, અંતેવાસી. તે અંતેવાસી કોને કહેવામાં આવે કે જેણે આ જગતનો ત્યાગ કરી દીધો છે અને હવે એ ગુરુના શરણમાં આશ્રમમાં જ રહીને શાસ્ત્ર અધ્યયન કરે એને કોણ કહેવામાં આવે, અંતેવાસી કહેવાય. અંતેવાસી એટલે ત્યાં આશ્રમમાં જ રહે છે, આશ્રમમાં રહે છે, અન્ય સર્વ પ્રકારના જે સંબંધો છે સર્વનો ત્યાગ કરી દીધો છે અને ફક્ત આશ્રમમાં રહીને ગુરુને શરણે રહી ગુરુની સેવા કરે છે અને ગુરુ પાસે શાસ્ત્ર અધ્યયન કરે અને શું કહેવામાં આવે, અંતેવાસી કહેવામાં આવે. અને એટલે કે છે જે આચાર્ય જે છે એ આચાર્ય પૂર્વ વર્ણ છે, ઉત્તર વર્ણ આ અંતેવાસી શિષ્ય છે. પણ કે આ આચાર્ય અને શિષ્ય આ બેને જોડનાર કોણ છે, વિદ્યા સંધિ. આચાર્ય અને શિષ્યનો સંબંધ કોને કારણે છે, સંધિ વિદ્યા છે. વિદ્યા એટલે આ ગ્રંથ પણ આવે જો સમજો. એટલે કે છે આ વિદ્યા બે જણને સંધિ છે. પણ કે આ સંધાનમ કોને કારણે થાય છે, કોણ આ સંધાનમ કરે છે, પ્રવચન ગુમ સંધાનમ. પુસ્તક છે, ગ્રંથ છે, વિદ્યા છે, પણ વિદ્યા ફક્ત બોલવાથી કે વાંચવાથી આવતી નથી. એટલે આચાર્ય જે પ્રવચન કરે છે એ સંધાન છે. એટલું જ નહીં, ઇતિ અધિવિદ્યમ, આ અધિવિદ્યા છે. આ પ્રકારથી પૂર્વ વર્ણમાં આચાર્ય, ઉત્તર વર્ણમાં શિષ્ય, એ બેની સંધિ જે છે એ વિદ્યા છે. જો બહુ મહત્વની વસ્તુ છે. આજકાલ તમે જુઓ તો ગુરુજી અને શિષ્યના સંબંધો ઘણા બધા છે, પણ બેની જે સંધિ છે એ કઈ હોવી જોઈએ, શાસ્ત્ર શું કહે છે, આ વિદ્યા એ સંધિ છે. વિદ્યા મહત્વનું છે, જ્ઞાન મહત્વનું છે. આચાર્ય પણ કોને કહેવાય, આચિનોતિ શાસ્ત્રાર્થમ ઇતિ આચાર્ય. જે શાસ્ત્રના અર્થનો નિચોડ બતાવે આપણને એને આચાર્ય કહેવાય. આજકાલ તો આચાર્ય શાસ્ત્ર સાથે કઈ સંબંધ જ નહીં મળે. અને શિષ્ય આચાર્ય પાસે શાને માટે જતો હોય, વિદ્યા માટે જતો હોય. જો વિચારો,
આચાર્ય શબ્દ તમે લગાવો, પણ એની સાથે સાથે આ શાસ્ત્ર અધ્યયન પણ હોવું જોઈએ. એટલા માટે જયારે વિદ્યા એમ કે તો વિદ્યાની સાથે આ ગ્રંથ પણ આવી જ જવાનો, શાસ્ત્ર આવી જ જવાનું. અને ગુરુજીએ પણ શું કરવાનું છે? શક્તિપાત કરવાનો છે. અહીંયા આગળ શું કે છે? એ બેને જોડનાર જે છે, સંધાન જે છે, સંધિયતે અનેન, જેને કારણે, કોને કારણે? પ્રવચન ગુમ સંધાનમ. આ પ્રવચન એ સંધાન છે, પ્રવચનને કારણે જ છે. પ્રવચનથી જ આ વિદ્યાનો ઉપદેશ કરવામાં આવે છે, પ્રવચનથી જ આચાર્ય અને શિષ્યનો સંબંધ છે. અધિવિદ્યમ, આને અધિવિદ્યા કહેવામાં આવે. અથાધિપ્રજમ, અધિપ્રજમ એટલે કે માતા પૂર્વ રૂપમ. આ સંબંધો આપણા જે છે, જો આ સમજવા, અધિપ્રજમ એટલે કે આપણા જે સંબંધો છે એમાંનો મુખ્ય સંબંધ કયો છે? કે આ પ્રજાની દ્રષ્ટિએ વિચારીએ તો મુખ્ય સંબંધ કયો છે? તો કે પૂર્વ વર્ણ માતા છે, ઉત્તર વર્ણ પિતા છે. એટલું જ નહીં, એ માતા અને પિતાને જે જોડનાર છે એ કોણ છે? સંધિ કોણ છે? પ્રજા સંધિ. જો વિચારી જો, માતા અને પિતા, પતિ અને પત્નીનો જે સંબંધ છે એ સંબંધનું જોડાણ કરે છે કોણ છે? પ્રજા સંધિ. જો વિચાર, આજકાલ તો છોકરાઓ મા બાપને ગમતા નથી, તકલીફ ત્યાં છે. જો આ શાસ્ત્ર જે આપણને દર્શાવે છે એ મૂળભૂત સંબંધો આપણે દર્શાવે છે કે બાળકો એ પતિ પત્નીને જોડનાર છે, સંધિ છે માતા પિતાની. પણ કે આ સંધિ કેવી રીતે થઈ? પ્રજનન ગુમ સંધાનમ. આ પ્રજોત્પત્તિ જે છે એ સંધાન છે, જેને કારણે આ બાળકોનો સંતાનનો જન્મ થાય છે. ઇત્યધિ પ્રજમ, આ અધિપ્રજ છે. આમ એટલું જ નહીં, અથ અધ્યાત્મમ. અધ્યાત્મ કોને કહેવામાં આવે? એટલે કે છે અધરાહનું પૂર્વ રૂપમ. જો અહીંયા ઉચ્ચારણની ચર્ચા છે, આ સમજવાનું. ઉચ્ચારણમાં વર્ણની ચર્ચા થઈ રહી છે. એટલે અધ્યાત્મ એમ કહીએ એટલે આપણું આખું દેહ, મન, બુદ્ધિ બધું જ આવી ગયું. અધ્યાત્મમાં તો શરીર છે, ઇન્દ્રિય છે, મન છે અને બુદ્ધિ જ છે. આ બધું જ છે. છતાં પણ અહીંયા ઘડી કોને મહત્વ આપવામાં આવ્યું? કે અહીંયા ઉચ્ચારણની દ્રષ્ટિએ, વર્ણની દ્રષ્ટિએ વિચાર કરી રહ્યા છે. એટલે ફક્ત કોને કીધું કે આ ઉચ્ચારણ કરવા માટે કયા અંગનો ઉપયોગ કરીએ છીએ? તો કે આપણે આ જડબાનો ઉપયોગ કરીએ. જો સમજો, આ જડબું જ આપણે બોલવા માટે વાપરીએ છીએ. એટલે શું કે છે? અધરા હનુહુ પૂર્વ રૂપમ. અધરા એટલે નીચેનું, અધરા એટલે નીચેનું. તો કે નીચેનું જે જડબું છે એ પૂર્વ વર્ણ છે. ઉત્તરા હનુહુ ઉત્તર રૂપમ. આ ઉપરનું જે જડબું જે છે એ ઉપરનો જે છે એ શું છે? તો કે એ ઉત્તર વર્ણ છે. જો આ હનુ એટલે જો સમજો, એના પરથી શું પડ્યું? આ હનુમાન પડ્યું. હનુમાનજીને ગદા પડેલી, જો સમજવાનું. જો વિચાર, એમનું એ જડબું જરા વાગ્યું એમને, એટલે એમનું નામ શું પડી ગયું? હનુમાન પડી ગયું. નામ તો મારુતિ કહેવાય. જો વિચાર, હનુમાન. જો વિચાર, એટલું જ નહીં, તો કે આ બે જડબાનું જે જોડાણ છે કોને કારણે છે? આપણે બોલીએ ત્યારે આ બે કોને કારણે જોડાય? એટલે કે છે વાક સંધિ. વાણી આ બેની શું છે? સંધિ છે. આમ પૂર્વ વર્ણ જે છે એ નીચેનું જડબું છે, ઉત્તર વર્ણ ઉપરનું જડબું છે. એ બે જડબાને જોડનાર કોણ છે? વાક સંધિ. પણ કે આ બોલવું ક્યારે શક્ય બને? ફક્ત જડબા હોય અને બે જોડી દે એટલે થઈ શકે? જીહ્વા સંધાનમ. આ વાણી માટે શાની જરૂર છે? આ જીહ્વાની જરૂર છે. જો જીભ આવશ્યક છે, જીભ છે, જીહ્વા છે, તો પછી આ બોલી શકાય વાણી. અને એટલે શું કહે છે? આ જીહ્વા જે છે એ સંધાનમ છે, એ સંધિ કરનાર છે. સંધાન કોને કારણે થઈ રહ્યું છે? જીહ્વાને કારણે થઈ રહ્યું છે. અને એટલે કે છે ઇતિ અધ્યાત્મમ. આ અધ્યાત્મ છે. ઇતિ મહાસગુંહિતા. કે આ બધી કઈ સંહિતા છે? મહાસગુંહિતા. આ મહાન સંધિઓ છે. તો કે મહાન સંધિ કેમ છે? કે મહાન સંધિ એટલા માટે કહેવામાં આવ્યું કે આ પ્રકારથી આપણી બુદ્ધિનો આપણે શું કરવાનો છે? વિસ્તાર કરવાનો. ગઈકાલે જોયું એમ કે આ બધા વિષયો પણ મહાન જ છે. વિષયો મહાન હોવાથી અને અહીંયા ઘડી મહાસંહિતા કહેવામાં આવ્યું. એટલું જ નહીં,
અહીં શંકરાચાર્યજી બહુ સુંદર ભાષ્ય લખે છે કે આ જે ઇતિમાં મહાસગુમ હિતાહ જે કીધું, ય એવમેતા મહાસગુમ હિતાહ વ્યાખ્યાતા વેદ, આના પર શંકરાચાર્યજી બહુ સુંદર ભાષ્ય લખે છે. જો આપણે ભાષ્ય વાંચીએ, 2 દિવસથી ભાષ્ય વાંચતા નથી. પાના નંબર 28, પહેલી જ લીટી. ઇતિમાં ઇત્યુક્તા, ઇતિમાં ઇત્યુક્તા 28 નંબરના પાના પર. ઇતિમાં મહાસગુમ હિતા, ઇતિમાં ઇતિ ઉક્તા ઉપપ્રદશ્યન્તે યહ કશ્ચિત એવં એતાહ મહાસંહિતાઃ વ્યાખ્યાતાઃ વેદ ઉપાસ્તે વેદ ઇતિ ઉપાસનમ સ્યાત વિજ્ઞાન અધિકારાત ઇતિ પ્રાચીન યોગ્ય ઉપાસ્વ ઇતિ ચ વચનાત ઉપાસનં ચ યથાશાસ્ત્રમ તુલ્ય પ્રત્યય સંતતિઃ અસંકીર્ણાઃ ચ અતત્પ્રત્યયૈઃ શાસ્ત્રોક્ત આલંબન વિષયા ચ પ્રસિદ્ધઃ ચ ઉપાસન શબ્દાર્થઃ લોકે ગુરુમ ઉપાસ્તે ગુરુમ ઉપાસતે રાજાનમ ઉપાસ્તે ઇતિ યો હિ ગુર્વાદીન સતતમ ઉપચરતિ સ ઉપાસ્તે ઇત્યુચ્યતે સ ચ ફલમાપ્નોતિ ઉપાસનસ્ય અતઃ અત્રાપి યહ એવં વેદ સંધીયતે પ્રજાદિભિઃ સ્વર્ગાંતૈઃ પ્રજાદિફલમ પ્રાપ્નોતિ ઇત્યર્થઃ. ઇતિમાં મહાસગુમ હિતાઃ. શંકરાચાર્યજી કહે છે અહીંયા 2 શબ્દ છે, ઇતિ અને ઈમા. ઈમા એટલે કે આ ઈમા ઇતિ, આ કહેવામાં આવેલી જે સંહિતા છે, જે ઉપાસનાઓ છે. ઇતિમાં ઇતિ ઉક્તા પ્રદર્શ્યન્તે, આ પ્રકારથી જે ઉપાસનાઓ દર્શાવવામાં આવી છે એ જે ઉપાસનાઓ કેવી છે? મહાસગુમ હિતાઃ, એ મહાન છે. એટલું જ નહીં, યહ એવમ એતા મહાસગુમ હિતાઃ વ્યાખ્યાતા વેદ, જે વ્યાખ્યાન કરવામાં, જે સંહિતાને વ્યાખ્યા કરવામાં આવી છે, એ વ્યાખ્યાન કરવામાં આવેલી સંહિતાને જે જાણે છે. શંકરાચાર્યજી કહે છે અહીંયા જાણે છે એવું કહેવામાં આવ્યું ખરું, વેદ એવું કહેવામાં આવ્યું ખરું, પણ ખરેખર એને જાણવું એટલે શું છે? એટલે શંકરાચાર્યજી કહે છે ઉપાસ્તે. જા સમજ, કર્મ અને જ્ઞાનની આ વિશેષતા છે. કર્મ અને જ્ઞાનનો આ સૌથી મોટો જે વિરોધ છે. કોઈ પણ કર્મ હોય, તમારે એમાં જ્ઞાન તો મેળવવું જ પડે. જો આ સમજો, અથા તો ધર્મ જિજ્ઞાસા, ધર્મને પણ જાણવાની ઈચ્છા તો કરવી જ પડે. જેમ અહીંયા આગળ વેદાંતમાં અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એમ કહેવામાં આવે, તો બ્રહ્મને જાણવાની ઈચ્છા થવી. એ જ રીતે કર્મકાંડમાં શું કહેવામાં આવે? અથા તો ધર્મ જિજ્ઞાસા. તો કે આ ધર્મને જાણવાની ઈચ્છા થઈ. એટલું જ નહીં, અધર્મ ધર્મ કીધો એટલે અધર્મ પણ શું છે જાણી લેવું પડે આપણે. પણ કે આ જિજ્ઞાસા થઈ, એને જાણી લીધું. તો કે જાણી લીધું એટલે પૂરતું છે? ધારો કે યજ્ઞ કર્મ કેમ કરવું મેં જાણી લીધું, તો એ જાણવા માત્રથી થઈ જશે? જો સમજો,
આપણી મુશ્કેલી શું છે? જ્યાં કરવાનું છે ને ત્યાં આપણે જાણવાનું કરીએ છીએ, જ્યાં જાણવાનું છે ત્યાં આપણે શું કરીએ છીએ? કર્મ કરીએ છીએ. આપણી મુશ્કેલી જે છે, આ પાઠ કરવાનો છે એમ કે તે શું કરવાનું? એ કરવાનું જ હોય. એ જ રીતે અહીંયા ઘડી કહે છે, શંકરાચાર્યજી કહે છે, ભલે ઉપનિષદે એમ કીધું વ્યાખ્યાતા સંહિતા વેદ, જે આ વ્યાખ્યાન કરવામાં આવેલી સંહિતાને જાણે છે, શંકરાચાર્યજી કહે છે એને જાણવા માત્રથી કઈ થવાનું નથી. ઉપાસતે, એની શું કરવી પડે? ઉપાસના કરવી પડે. જો વિચાર, યજ્ઞ કર્મ મેં જાણી લીધું, જાણ્યા પછી એનું શું કરવું પડે? અનુષ્ઠાન કરવું પડે. ગુરુજી મંત્ર આપે કરે, પણ મંત્ર લીધા પછી શું કરવાનું હોય? એનું અનુષ્ઠાન કરવાનું હોય. જો આજકાલ મુશ્કેલી છે, લોકો મંત્ર લઈ લે પછી પાઠ કરે કે નહીં કરે, જપ કરે કે નહીં કરે. મંત્ર બધા લઈને બેઠી ગયા, એ લોકો શું માને કે બસ મેં તો મંત્ર દીક્ષા લઈ લે. એટલે પણ મંત્ર દીક્ષા લીધી એટલે કઈ કલ્યાણ થવાનું નથી. જો વિચાર, તમે જુઓ તો આજકાલ લોકો જે વાતો સાંભળીએ ને આપણે, હા અમે તો મંત્ર દીક્ષા કરી લીધી, પણ મંત્ર દીક્ષા કરી એટલે કઈ થાય નહીં. મંત્ર દીક્ષા કર્યા પછી શું કરવું પડે? મંત્રનું અનુષ્ઠાન કરવું પડે. જો એ મંત્રનું અનુષ્ઠાન જ નહીં કરીએ આપણે તો આપણું કલ્યાણ કરી શકે ને. એ જ રીતે આ 5 પ્રકારની મહાસંહિતા આપણને દર્શાવી ખરી. શાસ્ત્ર તો એવું કહે છે કે આ વેદ જે જાણે છે, યહ વેદ, શંકરાચાર્યજી કહે છે ઉપાસતે, શંકરાચાર્યજી કહે છે વેદ ઇતિ ઉપાસનમ સ્યાદ. આ વેદ એટલે જાણવું એવું કીધું ખરું, પણ એ જાણવાના અર્થને શું કરવાનું હોય? ઉપાસનમના અર્થમાં લેવાનું છે. અહીંયા ઉપાસના કરવાની છે. ઉપાસના એટલે કે આ માનસિક ક્રિયા કરવાની છે. જો આ માનસિક ક્રિયા નહીં કરવામાં આવે તો આ ઉપાસનાનું ફળ આપણને મળતું નથી. અને એટલે કે છે કે તમે આવું શું કામ કહો છો? જો સમજ, તમે અને ઉપાસના શું કામ કહો છો? જયારે શાસ્ત્ર વેદ એમ કે છે તો તમે પણ એને જાણવાના અર્થમાં જ લો ને. આમે આપણે ઉપનિષદ ભણી રહ્યા છે, તો હું આ અધિકરણ જાણી લઉં એટલે મને જ્ઞાન થઈ જાય. શંકરાચાર્યજી કે છે હું જો કહેવા માંગતો તો મને તો વાંધો જ નથી, પણ પ્રશ્ન ક્યાં છે? અહીંયા એવું કહેવામાં આવ્યું, આ જે જાણે છે એને પછી આટલા આટલા કર્મફળની પ્રાપ્તિ થાય છે. જો આ સમજો, જ્ઞાનમાં કોઈ કર્મફળ નથી. આ પારિજાત ફૂલ છે એ હું જાણું, એ જાણવામાં મને શું મળવાનું? જ્ઞાનથી કર્મફળ છે? જો વિચારો, જ્ઞાનનું કોઈ કર્મફળ નથી. જો સમજો, જ્ઞાનનું પ્રયોજન છે, પણ જ્ઞાન કોઈ કર્મફળ ઉત્પન્ન કરી શકે? પાપ પુણ્ય ઉત્પન્ન કરી શકે? જો એટલા માટે જ આપણે લોકો એવું માનીએ કે ભગવાનના દર્શન કરે અને કૃપા થઈ ગઈ. ભગવાનના દર્શન કરવું સારી વસ્તુ જ છે, એ પણ કર્મ જ છે. પણ ત્યાં ભગવાનની પાસે આપણે ગયા તો 2 શ્લોક બોલીએ, નમસ્કાર કરીએ, દાન કરીએ, પુષ્પ ચડાવીએ, નાળિયેર ચડાવીએ. જો વિચાર, રિક્ત પાણીર ન પશ્યમ, ભગવાન પાસે ગયા તો શું છે? ખાલી હાથે જવાનું નથી. આપણે તો બાપુ આમ ખાલી હાથે તો પહોંચી જ જઈએ મંદિરમાં. જો વિચાર, એટલું જ નહીં, ઉભો પેલો તાળની જેમ જ ઉભો રહે. એટલે ભગવાન પાસે ગયો તો શું છે? જરા વાંકો વળીને શું કર? પગે નાખતો. ક્રિયા છે. જો અને એટલે શંકરાચાર્યજી કહે છે અહીંયા કર્મફળ બતાવવામાં આવ્યું છે, તો આ કર્મફળ છે એનો અર્થ શું થયો? ફક્ત તમે આને જાણી લેશો તો તમને આ કર્મફળની પ્રાપ્તિ થવાની છે? આ કર્મફળની પ્રાપ્તિ નહીં થાય. શંકરાચાર્યજી કહે છે જયારે વેદ સ્વયં અહીંયા કર્મફળ બતાવે છે, એને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે, બ્રહ્મવર્ચસની પ્રાપ્તિ થઈ શકે, પ્રજાની પ્રાપ્તિ થઈ શકે એવું કહેવામાં આવી રહ્યું છે. અને જયારે એને કર્મફળ દ્રષ્ટિ બતાવવામાં આવી તો પછી આ માનસ ક્રિયા છે. ઉપાસના એટલે શું છે? આ માનસ ક્રિયા છે. એટલું જ નહીં, શંકરાચાર્યજી કહે છે અહીંયા ઉપાસનાની વાત ચાલી જ રહી છે. વિજ્ઞાન અધિકારાત, અધિકાર એટલે કે અત્યારે જે વિષય ચાલી રહ્યો છે કયો છે? ઉપાસનાનો વિષય ચાલી જ રહ્યો છે. અને જયારે ઉપાસનાનો વિષય ચાલી રહ્યો હોય તો પછી એમાં જે વેદ એમ કહેવામાં આવે તો વેદનો અર્થ પણ શું કરવો પડે? ઉપાસના જ કરવો પડે. એટલું જ નહીં, શંકરાચાર્યજી કહે છે અહીંયા જ આ ઉપનિષદમાં ઇતિ પ્રાચીન યોગ્યોપહસ્વ, શંકરાચાર્યજી કહે છે અહીંયા આગળ અહીંયા ઉપનિષદમાં શિક્ષાવલ્લીમાં જ કહેવામાં આવશે કે આ પ્રકારથી પ્રાચીન યોગ્ય ઉપાસ્વ, આ પ્રકારથી જે આ પ્રાચીન પદ્ધતિ છે આ પ્રકારથી તું ઉપાસના કર. ઉપાસ્વ એટલે શું છે? તું ઉપાસના કર એવો આગળ આદેશ આપણને કરવામાં આવશે.
એટલે આ શિક્ષાવલ્લી જે છે એ ઉપાસનાનું પ્રકરણ છે, અને જો ઉપાસનાનું પ્રકરણ હોય તો અહીંયા ફક્ત વેદ જાણવા માત્રથી થાય નહીં. એટલે શંકરાચાર્યજી કહે છે ઉપાસનમ ચ યથાશાસ્ત્રમ, તો કે ઉપાસના કેવી રીતે કરવી જોઈએ, કે હું મન ફાવે એવી ઉપાસના કરું તો ચાલે કે નહીં? જો વિચાર, અહીંયા ઘડી આપણને અધ્યારોપ કરવાનું કીધું, અહીંયા ઉચ્ચારણની ચર્ચા ચાલી રહી છે, વાણીની ચર્ચા ચાલી રહી છે, તો એમાં શું કીધું કે પૂર્વ વર્ણમાં તમે પૃથ્વીનો અધ્યારોપ કરો, ઉત્તર વર્ણમાં તમે જવનો અધ્યારોપ કરો. તો કે આ પ્રકારથી જે અધ્યારોપ દર્શાવવામાં આવ્યા છે, તો કે હું મારી રીતે કોઈ ઉપાસના બનાવી લઉં તો ચાલે કે નહીં? જો વિચાર, ભલે શાસ્ત્રમાં એવું કીધું શાલિગ્રામે વિષ્ણુ બુદ્ધિ, ના હવે હું પારિજાતમાં વિષ્ણુ બુદ્ધિ કરું. જો આ સમજજો મારા, તો કે હું મારી રીતે ઉપાસના કરું તો ચાલે કે નહીં? મને મન ફાવે એવું કરું, મન ફાવે એવું કરવું હોય તો કરવાનું, જરૂર વાંધો નથી. પણ મુશ્કેલી ક્યાં છે આપણી? આપણી મુશ્કેલી એ છે કે આપણે જ નિર્ણય કરીએ છીએ, અને આપણા નિર્ણયનો ભંગ પણ કોણ કરે છે? આપણે જ કરીએ છીએ. ભલે આપણે નક્કી કરીએ કે સવારે 5 વાગે ઉઠી જવું છે, કેટલા દિવસ 5 વાગે ઉઠીએ? આ મનુષ્યની મુશ્કેલી. ભગવાને આપણને કર્મ કરવાની સ્વતંત્રતા આપી, ભગવાને આપણને આટલા બધા વિકલ્પ આપ્યા છે, પણ મુશ્કેલી ક્યાં પડે છે? આ નિર્ણયમાં, નિશ્ચયમાં મુશ્કેલી પડે. નિશ્ચય આપણે જ કરીએ છીએ, અને આપણા નિશ્ચયનો ભંગ પણ આપણે જ કરીએ છીએ. ભલે ગમે એટલું આપણે નક્કી કર્યું હોય, ના હવે તો આ મોડે કરી જ નાખવું છે, બીજું બધું મોડે થાય. જો સમજો, કોના લગ્નમાં કેટલો ખર્ચો થયો, કોની છોકરી કોની સાથે પરણીને, એ બધું આપણને યાદ હોય. એનો અર્થ શું થયો? શંકરાચાર્યજી કહે છે ઉપાસનમ ચ યથાશાસ્ત્રમ. આ ઉપાસના પણ કેવી હોવી જોઈએ? યથાશાસ્ત્ર. જે પ્રકારે શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યું છે એ જ પ્રકારથી તમારે ઉપાસના કરવાની છે. કેમ? કારણ કે તમારી બુદ્ધિ જે કેવી છે? સતત બદલાતી રહે છે. જો આ મનનું ઠેકાણું નથી. કાલે મરાઠીમાં એક સરસ મજાનો શબ્દ જાણવા મળ્યો. મરાઠીમાં આ મનને શું કહેવામાં આવે? તો કે મણિરામ કહેવામાં આવે. આ મનને શું કહેવામાં આવે? આ મણિરામ. આ મણિરામ કેવું છે? આ મણિરામ આપણું સાંભળે છે? આ મણિરામ આપણે કહીએ છીએ એટલું કરે છે? અને ઉપાસના કેવી છે? માનસ ક્રિયા છે. જો વિચાર, પૂજા કરવી હોય ને તો બળજબરીથી કરી નાખીએ. રોજ પૂજા કરતા હોય ને રોજ પૂજા થઈ જાય. એટલે આ જપમાં પણ એવું છે, રોજ એક માળા કરવા એટલે બેસીને માળા કરી નાખી, કામ પતી ગયું. પણ ઉપાસના કેવી છે? તમારે મનને એ પ્રકારે કેળવવું પડે. એ કેળવ્યા પછી જ એ મન કરી શકે. જો એટલે આ 6થો અધ્યાય જે ગીતામાં ભગવાને કીધો, એમાં બધી ચર્ચા છે. અર્જુનને જયારે ભગવાને આ વાત કરી ત્યારે અર્જુને શું કીધું? યોયમ યોગસ્ત્વયા પૃક્ત. ભગવાન, આ ધ્યાન રૂપી યોગની તમે જે ચર્ચા કરી એ કેવી છે? વાયુરીવ સદુષ્કરમ. ભગવાન, જેમ વાયુને પકડવો અઘરો છે, એમાં મનને પકડી રાખીને તમે જે આત્મચિંતનની ચર્ચા કરી, ઉપાસનાની ચર્ચા કરો, એ બધી વસ્તુ આપણા માટે તો કેવી લાગે છે? અઘરી જ છે. કે કેમ? ચંચલમ હિ મન કૃષ્ણ. કારણ કે ભગવાન, આ મન ચંચળ છે. જો આ ચંચળ શબ્દ સમજી લેવા જવાનું. ચંચળ એટલે કે મન તો પ્રવાહિત છે જ, વૃત્તિના પ્રવાહને જ મન કહેવામાં આવે. પણ પ્રશ્ન ક્યાં છે? એ તમારા જે વૃત્તિનો પ્રવાહ જે છે એને સંતતિ કહેવામાં આવે. અહીંયા શંકરાચાર્ય એને માટે શબ્દ કયો વાપરે છે? પ્રવાહ માટે સંતતિ. અહીંયા શાસ્ત્રમાં શું કહે છે? યથાશાસ્ત્રમ તુલ્ય પ્રત્યય સંતતિ. તુલ્ય એટલે શું છે? એક સમાન. પ્રત્યય કેવો હોવો જોઈએ? એક સમાન હોવો જોઈએ. પણ આપણી મુશ્કેલી શું છે? આપણું મન ચંચળ છે. ચંચળ એટલે શું છે? એક વિષય પરથી બીજા વિષય પર આપણે કૂદતા જ રહીએ છીએ. જો 5 જણા કે 4 જણા કે 2 જણા બેઠા હોય, અને પછી ધારો કે 1 કલાક એ લોકો બેઠા હોય ને વાતો કરી હોય, વાતો આપણે કરીને આપણને બહુ સામાન્ય લાગે. જો સામાન્ય ચર્ચામાં આ બધું સામાન્ય જ કહેવાય, એને કોઈ વાંધો નથી. પણ જયારે તમારે ઉપાસના કરવી હોય ત્યારે આ બધી વસ્તુ મહત્વની બની જાય. એટલા માટે હંમેશા કહું, તમે કોઈની પણ સાથે બેસો ને ત્યારે વાતો જે કરો, મનમાં નોંધ લેતા જાઓ કે કેટલા વિષયો બદલાયા. એક જ વિષય પર ચર્ચા કરીએ છીએ આપણે.
સતત શું કરતા હોઈએ, અને કયા વિષય પછી કયો વિષય આવશે નક્કી છે, જો સમજવા. એટલે શંકરાચાર્ય શું કહે છે, તુલ્ય પ્રત્યય. તુલ્ય પ્રત્યય એટલે શું છે, સજાતીય પ્રત્યય હોવો જોઈએ. એક જ વિષય પર આપણું મન શું કરતું હોય, ચિંતન કરતું હોય. પણ આપણું મન ચંચળ છે, એનો અર્થ શું થયો, થોડી થોડી વારે એ વિષય બદલતું રહે છે. પેલો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય માળા શરૂ તો કરે, એટલે 8-10 મંત્ર સુધી તો ચાલતું રહે બરાબર, ઓમ નમઃ શિવાય. પછી શિવ પરથી પેલું શિવસેના યાદ આવે. આ શિવસેના હવે 12 ઠાકરે ગરડો થયો, છોડતો નથી. આ અડવાણીએ છોડી દીધું, હજી આ ઠાકરે છોડતો નથી. આ અડવાણીએ છોડી દીધું, પેલું આ ભાજપ વાળા નહીં, હવે નવાની તો જરૂર પડવાની. જો સમજો, ઓમ નમઃ શિવાય પરથી ક્યાં પહોંચ્યો, એ શિવસેના. શિવસેના પરથી 12 ઠાકરે, 12 ઠાકરે પરથી એની ઉંમર પરથી ક્યાં પહોંચ્યો, અડવાણી પર. અડવાણી પરથી ભાજપ. જો સમજો, આ મન કેવું છે, ચંચળ છે, સતત વિષય બદલતું રહે છે. એટલા માટે આ માનસ ક્રિયા દર્શાવવામાં આવી ખરી અહીંયા, પણ આ માનસ ક્રિયા કરવી હોય તો એના પહેલા બીજી ઘણી બધી શું છે, તૈયારીઓ કરવી પડે. એટલે ભગવાનને અર્જુને કીધું, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવત દ્રઢમ. આ મન કેવું છે, પ્રમાથી, જિદ્દી છે, બલવત, બહુ બળવાન છે. જો ગમે એટલી આપણે એ વાત કરીએ ને, આપણા મન આગળ આપણે બધા શું થઈ જઈએ, હારી જ જઈએ. બીજા બધાને હરાવવું સહેલું છે, પણ આ મન આગળ શું છે, બલવત. આ બધામાં ભગવાન બળવાન તો છેવટે કોણ પુરવાર થાય છે, આ મન જ પુરવાર થાય છે. દ્રઢ છે, એનો અર્થ શું થાય, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવત દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ સુદુષ્કરમ. એનો નિગ્રહ કરવો ભગવાન મને તો કેવો લાગે છે, જેમ વાયુને પકડવું અઘરું છે, એમાં મનને પકડી રાખવું પણ, મનને એક જ વિષયનું ચિંતન કરાવવું ભગવાન અઘરું જ છે. ત્યારે ભગવાને શું કીધું, અસંશયમ મહાબાહો. જો સમજો, અને શું કહેવાય, પહેલા તમે જે સમસ્યા છે એને સ્વીકારો. આપણી મુશ્કેલી શું છે, કોઈ પણ વ્યક્તિ કઈ પણ ઉપાય બતાવે તરત આપણે શું કરીએ, એનો વિરોધ જ કરીએ. ના હું તો આમ જ કરીશ. જો વિચાર, એનો અર્થ શું થયો, આપણે એવું માનીએ છીએ કે હું જે વિચારું છું અને મેં જે ઉપાય કીધો ને એ બરાબર જ છે. પણ હું એમ કહું છું કે અત્યાર સુધીમાં જેટલા ઉપાય કર્યા એ ઉપાયમાં તમે સફળ થયા. આપણે ઘણા ઉપાય કરી જઈએ. આને શું કહેવાય, વિરોધ કહેવાય. આંતરિક રીતે આપણે સતત વિરોધમાં. સામેવાળાએ કીધું ને એ તો માનવાનું જ, હું તો મારી રીતે જ ચાલુ. જો એટલા માટે અહીંયા પેલો યથાશાસ્ત્ર જરૂરી છે. સામેવાળી વ્યક્તિ તમને કંઈક કહી રહી છે, ગુરુજી તમને કંઈક કહી રહ્યા છે, તો એની પાછળ તમારું કંઈક કલ્યાણ છે. પણ આપણે તો શું છે, ગુરુજી એ તો ગુરુજી જ કહેતા રહે, એમને જ નવરા, એમને શું ફરક પડે. જો વિચાર, આમ શાસ્ત્ર તો ઘણું બધું કહે છે આપણને, પણ એને માનવા માટે આપણે તૈયાર છીએ. એનો અર્થ શું થયો, આપણું મન આપણા હાથમાં જ નથી. મન એની રીતે જ વિચારતું રહે છે. ભલે ને ગુરુજી ગમે તે કહેતા હોય, ગમે તે શાસ્ત્ર કહેતો હોય. એટલા માટે શંકરાચાર્ય આગળ યથાશાસ્ત્ર શબ્દ વાપરવો પડે છે. એ જ રીતે ભગવાન પણ ત્યાં શું કહે છે, અર્જુન તારું મન ચંચળ છે, એમાં કોઈ નવાઈની વસ્તુ છે જ નહીં, અસંશય, એમાં કોઈ શંકા છે જ નહીં. અને તારું નહીં અર્જુન, બધાનું મન જ ચંચળ છે. એક વિષયમાંથી બીજા વિષયમાં કૂદતા એને વાર લાગતી જ નથી. આ મન છે ને પેલું વાંદરા જેવું. વાંદરો પેલો એક ડાળ પરથી બીજી ડાળ પર કૂદે ને, એમાં આપણું મન પણ શું કરતું રહે છે, એક વિષય પરથી બીજા વિષય પર જતું જ રહે છે. તો ભગવાન કરવું શું, અર્જુન ઉપાય છે, અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. અભ્યાસ એટલે શું છે, વારંવાર કરવું પડે. આપણે એને અભ્યાસ, આપણે માટે અભ્યાસ શબ્દ અલગ છે. જો હિન્દીમાં જુઓ ને, તામિલમાં જુઓ ને, ગુજરાતીમાં જુઓ, આ અભ્યાસ શબ્દનો અર્થ જ બદલાઈ જાય. સામાન્ય રીતે અભ્યાસ કોને કહેવામાં આવે, અધ્યયન કરીએ ને એને અભ્યાસ કહીએ આપણે. કોઈ પણ વસ્તુ ભણીએ, આપણે ગુજરાતીમાં શું કહેવાય, આ ભણવું. આપણે શાસ્ત્ર ભણીએ ને એને અભ્યાસ કર્યો કહેવાય. ખરેખર અભ્યાસનો અર્થ શું થાય, ફરી ફરી કરવું. જો આ સમજો, વારંવાર આપણે જે કરતા રહીએ એને અભ્યાસ કહેવામાં આવે.
પ્રેક્ટિસ. અને અંગ્રેજીમાં શું કહેવાય? પ્રેક્ટિસ ક્યારે કહેવાય? એકવાર સાયકલ ચલાવીને મૂકી દીધી એટલે પ્રેક્ટિસ કહેવાય? એકવાર પાણીમાં તરીને નીકળી આવે એટલે પ્રેક્ટિસ કહેવાય? પ્રેક્ટિસ ક્યારે કહેવાય? એ વસ્તુ વારંવાર આપણે કરીએ. એટલે ભગવાન શું કે છે? અભ્યાસેન તુ કોન્તે. અર્જુન, પહેલું મનને પકડવું હોય તો શું કરવું પડે? અભ્યાસ કરાવવો પડે, વારંવાર કરવું પડે. અને એ પણ શું કરવું જોઈએ? મન ફાવે એમ નહીં. અમે તો વારંવાર કરીને રોટલી રોજ જ વણવું તો જા સમજ. પણ રોટલી રોજ વણવાનું પણ ક્યારે શક્ય બન્યું? એને માટે પણ શું કરવામાં આવ્યો? અભ્યાસ કરવામાં આવ્યો. જો આ વેદાંત બહુ મજાની વસ્તુ છે. તમારે અભ્યાસ કરવો છે તો કરવાનું શું? ધારો કે મારે તરતા શીખવું હોય તો શું કરવાનું? ઘરમાં પેલું દંડલોપ લઈ આવવાનું, એના પર શું કરવાનું? આવડી જાય? સાયકલ શીખવી છે શું કરવાનું? જો વિચાર. અને શું કહેવાય? સાધન અને ધ્યેય. જો સમજો, સાધન અને સાધ્ય બંને એક જ છે. જો સમજો બરાબર. સાયકલ મારે શીખવાની છે, એ મારું શું છે? સાધ્ય છે. સાધન શું છે? સાયકલ ચલાવવી. સાધન પણ એ જ છે, સાધ્ય પણ શું છે? એ જ છે. બીજું કરવાનું જ નથી. સાયકલ ચલાવતા શીખવું હોય તો શું કરવાનું? સાયકલ જ ચલાવવાની છે. તરતા શીખવું હોય તો શું કરવાનું? તરતા જ શીખવાનું છે. જો વિચારજો, તરતા તરતા જ તરતા શીખાય. સાયકલ ચલાવતા ચલાવતા જ સાયકલ તમે શીખી શકો. રોટલી વણતા વણતા શું થાય? રોટલી વણતા આવડે. વેદાંતનું એવું જ છે. સાધન પણ વેદાંત જ. બીજું કોઈ પણ સાધન પકડો એટલે વેદાંત ઉડી જાય. સાધન પણ શું છે? વેદાંત જ છે. સાધ્ય પણ શું છે? વેદાંત જ. વેદાંતની બહાર જવાની જરૂર જ નથી. સમજ? સાધન બીજું પકડવા ગયા ને એટલે પેલું વેદાંત આપણું છૂટી જાય. એનો અર્થ શું છે? આ અભ્યાસ આવશ્યક છે. રોજ આપણે તરીએ, રોજ પાણીમાં પડીએ ને રોજ પાણીમાં પડ્યા પછી શું કરવાનું? એ તરીએ આપણે રોજ તરતા રહીએ કલાક, ધીમે ધીમે તરવાનું આપણને શું થાય? આવડી જાય. રોજ સાયકલ ચલાવીએ. સાયકલ ચલાવીએ ને એમાં 2-4 વાર ઘૂંટણ તો છોલાય. તમે ગમે એટલા પ્રયત્ન કરો પણ શું થવાનું? ઘૂંટણ છોલાય, જાત જાતનું થાય. હવે સ્કૂલમાં ભણતા ને ત્યારે અમને એવું કહેતા કે ઘૂંટણ છોલ્યા વગર સાયકલ શીખાય નહીં. વિચાર. એ જ રીતે અહીંયા ઘડી ઉપાસના કરવાની છે તો કરવાનું શું છે? ઉપાસના જ કરવાની છે. સતત એનું જ આપણે ચિંતન કરીએ. એટલે શંકરાચાર્ય શું કે છે? તુલ્ય પ્રત્યય સંતિતિ. સંતતિ એટલે શું છે? પ્રવાહ છે. તુલ્ય પ્રત્યયનો જેની ઉપાસના કરવાની હોય એ જ ઉપાસનાના વિષયનો આપણે સતત શું કરતા રહીએ? ચિંતન કરીએ. આપણે વૃત્તિમાં એ જ વિષય હોય. ધારો કે મારે કૃષ્ણની ઉપાસના કરવી છે તો કૃષ્ણની ઉપાસનામાં ભલે વિષયો અનેક હશે. જો આ સમજો બરાબર. વૃત્તિ અનેક છે. આપણે એવું નથી કહેતા વૃત્તિનો નિરોધ કરો. વૃત્તિનો નિરોધ નથી કરવાનો. વૃત્તિ તો અનેક જ છે. વૃત્તિમાં વૃત્તિ પણ એકની એક નથી. જેમ ઓમ નમઃ શિવાય કહીએ ને એમાં વૃત્તિ એકની એક છે. એને જપ કહેવામાં આવે. એને ઉપાસના નહીં કહેવાય. જો આ સમજો બરાબર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય જપ તમે કરો ત્યારે વૃત્તિ તો તમારી કઈ છે? ઓમ નમઃ શિવાય જ વૃત્તિ છે. ભલે એક વૃત્તિ, બીજી વૃત્તિ, ત્રીજી વૃત્તિ, વૃત્તિ અનેક છે પણ દરેક વૃત્તિ છે કઈ? ઓમ નમઃ શિવાય છે. એને જપ કહેવામાં આવે. એક જ મંત્રનું આવર્તન. એને શું કહેવાય? આવર્તન. એક જ મંત્રનું તમે આવર્તન કરતા રહો એને જપ કહેવામાં આવે. પણ ઉપાસનાને જપ અલગ છે. ઉપાસનામાં વૃત્તિ અનેક છે. વૃત્તિમાં પણ વિવિધતા છે. છતાં પણ એ ઉપાસના છે. ધારો કે શ્રી કૃષ્ણ ભગવાન તમે લો. શ્રી કૃષ્ણ ભગવાન એમ કીધું, પછી હું એમ કહું પીતાંબર ધારી, શ્યામ સુંદર, મુરલી મનોહર, યમુના તટ વિહારી, ગોપી જન વલ્લભ. તો શું થયું? શબ્દો અનેક છે, વિષય અનેક છે, પણ બધાના કેન્દ્રમાં કોણ છે?
શ્રી કૃષ્ણ છે. પિતાંબરધારી કહું તોય શ્રી કૃષ્ણ છે, ગોપીજન વલ્લભ કહું તોય શ્રી કૃષ્ણ છે, યમુના તટ વિહારી કહું તો પણ એ શ્રી કૃષ્ણ જ છે. આમ ઉપાસનામાં વૃત્તિની વિવિધતા હોવા છતાં પણ કેન્દ્રમાં વિષય કયો છે? એક જ છે. તો એને ઉપાસના કહેવાય. એટલે શંકરાચાર્ય શું કીધું? તુલ્ય પ્રત્યય. જો જપમાં તુલ્ય પ્રત્યય તો કહેવાય, પણ જપમાં એક જ છે મંત્ર. જ્યારે ઉપાસનામાં એવું નથી. જો અહીંયા ઘડી પણ આપણે જોયું કે ઉપાસનામાં શું કરવાનું છે કે પૂર્વ વર્ણ આચાર્ય છે, ઉત્તર વર્ણ શિષ્ય છે, સંધિ કોણ છે? વિદ્યા. પ્રવચન ગુમ સંધાનમ, પ્રવચન કરવું એ સંધાન છે. તો વિષય અનેક છે, છતાં પણ કેન્દ્રમાં શું છે? અધિપ્રજમ અધિવિદ્યમ. આમ ઉપાસનામાં જે છે, જો એ જ રીતે આ માનસ પૂજા શંકરાચાર્ય આપણે બધા બોલીએ ખરા, પણ એને આપણે વાણીમાં જ લઈ દઈશું. શિવ માનસ પૂજા બધા જ બોલતા હોય. રત્નૈ કલ્પિતમાસનમ હિમજલય બધાને જ મોડ્યા, પણ ત્યાં શું ખરેખર કરવામાં આવે? ભગવાને આપણે શું કહે છે? દીપમ દેવ દયાનિધે પશુપતે હૃત્કલ્પિતમ ગૃહ્યદમ. મારા હૃદયમાં હું આ કલ્પના કરું છું ભગવાન કે હું તમને દીવો જ ધરું છું, તો એને તમે સ્વીકારો. હું ધૂપ તમને આપું છું. જાતિ ચંપક બિલ્વ પુત્ર પત્ર પુષ્પમ રચિત. ભગવાન આ બધા પુષ્પ હું તમને ચડાવું છું. તેનો અર્થ શું થાય? જાતિ છે એટલે કે જુઈ છે, ચંપક છે, પત્ર છે, અનેકતા છે, પણ આ બધાના કેન્દ્રમાં કોણ છે? શંકર ભગવાનની હું પૂજા કરું છું. તો એને શું કહેવામાં આવે? માનસ પૂજા, ઉપાસના કહેવામાં આવે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી તુલ્ય પ્રત્યય સંતતિ. એટલું જ નહીં, અસંકીર્ણા છ. અસંકીર્ણા એટલે કે એ વેરાઈ. આ સંકીર્ણ શબ્દ બહુ સરસ છે. સંકીર્ણ એટલે શું છે? એ બધું વેરાઈ જાય. સંકીર્ણ એટલે આમ બધું એકત્રિત કરવું, એક જગ્યાએ શું થાય છે? કેન્દ્રિત થાય. અસંકીર્ણ વેરાઈ નથી જતું, છૂટું છવાયું નથી થઈ જતું, બધું શું છે? એક જ જગ્યાએ એ કેન્દ્રિત થાય છે. અનેકતા, વિવિધતા, પણ એના કેન્દ્રમાં તો કોણ છે? આત્મ તત્વ જ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી ઉપાસનમ ચ યથાશાસ્ત્રમ. શાસ્ત્રને અનુરૂપ જ ઉપાય કરવાનો. ઉપાસના પણ કઈ છે? મન ફાવે એવી નથી. મને મનમાં આવ્યું કે હું આના પર આ કરું એમ નહીં, શાસ્ત્ર પ્રમાણે જ કરવાનું છે. કેમ? કે આપણે તો આપણા નિર્ણય બદલતા રહીએ. જો નિર્ણય નહીં, આપણા તો સંબંધો બદલાતા જાય. કોની સાથે કેવો સંબંધ આજે છે ને કાલે એની સાથે કેવો સંબંધ છે, અને ક્યાંક મગજમારી થઈ ગઈ. એનો અર્થ શું થયો? જો ભર્તૃહરિજી બહુ સરસ ચર્ચા કરે કે આ મન જે છે ને એ મનનો ભરોસો કરાય એવું. જો હું વારંવાર કહેતી રહું, ક્યારેય તમારા મનનો ભરોસો નહીં કરવાનો. જે માણસ મનનો ભરોસો કરે ને એની તરત જ પડતી થાય. જ્યાં સુધી તમે શાસ્ત્ર પાસે છો, ગુરુ પાસે છો, ત્યાં સુધી તમે સેફ છો, સુરક્ષિત છો. જ્યાં તમે મન ફાવે એમ જીવો ને, આ મન ઇનામ તમને શું કરે? ભટકાવતું જ રહે. કેમ? કે આપણા રાગ દ્વેષ બદલાય છે, આપણા સંબંધો બદલાય છે. એટલે ગીતામાં કીધું ને, આગમાહ અપાયનાહ અનિત્યાહ. આ બધા અનિત્ય છે. શંકરાચાર્યજી અનિત્યનો અર્થ બહુ સુંદર કરે. અનિયત રૂપાહ. અનિયત રૂપ એટલે કે આવું જ છે એવો કોઈ પ્રકારનો નિર્ણય કરી શકો તમે? અનિયત. ભગવાન કે છે આ સંપૂર્ણ જગત જે છે એનું કોઈ નિયતિ છે, તે નિશ્ચય છે જ નહીં. ક્યારે કઈ વસ્તુ બદલાઈ જાય અને ક્યારે કઈ વસ્તુ સારી કહેવાય, ક્યારે કઈ વસ્તુ સાથે માથાકૂટ પડી જાય, ખબર? અનિયત રૂપ. જગત પણ અનિયત છે, આપણું મન પણ એવું જ છે, આપણું શરીર એવું જ છે. જો વર્ષોથી એક દાદા મારા સત્સંગમાં આવે છે. એ દાદાને અચાનક જ મોટી ઉંમરના છે, 70-75 વર્ષની ઉંમર. ઘણી વાર મારે એમને ત્યાં રહેવાનું થાય. તો એક દિવસ વળી દાદાએ કીધું કે જે એમની પત્ની છે ને એને કે આજે તો તું મોહનથાળ બનાવતો,
એટલે એમને તમને વળી મોહનથાળ ખાવાનું મન થયું આટલા વર્ષે કે નહીં? હવે આજકાલ મન છે ને કઈક ગળ્યું ખાવાનું મન થાય. ગળ્યું ખાવાનું એટલે પછી પેટ ભરીને ખાવાનું ને, એક ટુકડો ખાધો ને એટલે કામ પતી જાય. એટલે મને કે હવે આજકાલ ખબર નહીં શું થઈ ગયું, મને એમ થાય થોડુંક કઈક ગળ્યું ખાઈ લઉં. એનો અર્થ શું થયો? આ શરીરનું ઠેકાણું છે. ક્યારે શરીર શું માગે, ક્યારે મન શું માગે ખબર નથી. અનિયત આ જગત જ અનિયત રૂપ છે એમ નહીં, આપણું શરીર પણ અનિયત જ છે. અને એમાં 50 થાય ને પછી બધું શરૂ થાય. 50 ને પેલું 42 આવે ને પછી જ શરૂ થઈ જાય. 40 પછી બધા પરિવર્તન શરીરમાં શું થાય? શરૂ થઈ જ જાય. આપણે ગમે એટલું માનતા હોઈએ. એનો અર્થ શું થયો? ઉપાસનામાં પણ જો આપણે શરીર પર આધાર રાખીએ, મન પર આધાર રાખીએ, જગત પર જો આધાર રાખવા ગયા તો પછી કોઈ નિશ્ચય થતો નથી, એ ઉપાસના થતી નથી. એટલે શંકરાચાર્યજી કહે છે યથાશાસ્ત્રમ ઉપાસનમ, શાસ્ત્રને અનુરૂપ જ ઉપાસના આપણે કરવી જોઈએ. અને એટલું જ નહીં, ઉપાસના ક્યારે કહેવાય? તુલ્ય પ્રત્યય સંતતિ અસંકીર્ણા ચ અતત પ્રત્યય શાસ્ત્રોક્ત આલંબન વિષયા છે. એ વિષયનો આલંબન કયું છે? શાસ્ત્રના આલંબન લઈને જ આ વિષયનું આપણે આ પ્રકારથી ચિંતન કરીએ. અને એ ચિંતન કર્યા પછી પણ શું છે? શંકરાચાર્યજી કહે છે અસંકીર્ણ અતત પ્રત્યય. અહીંયા આગળ શંકરાચાર્યજી કહેતા નથી, પણ આ ટીકાકાર બહુ સરસ કે છે કે આ ઉપાસના જે છે કેવી છે? તો કે છે એક વસ્તુ ગોચરા વિચ્છેદ રહિતા, કોઈ પ્રકારનો આમાં વિચ્છેદ નથી. શ્રી કૃષ્ણનું ચિંતન થઈ રહ્યું છે તો સંપૂર્ણ વૃત્તિનો પ્રવાહ કઈ બાજુ જઈ રહ્યો છે? શ્રી કૃષ્ણ તરફ જ જઈ રહ્યો છે. કોઈ એમાં વિચ્છેદ થતો નથી. પ્રત્યય સંતતિ. પણ જો હું એક વાર આમ કૃષ્ણને યાદ કરી લઉં તો ઉપાસના કહેવાય. એટલે કે છે નનુ સકૃત પ્રત્યય એવું ઉપાસના મસ્તુ કિમ. એક વાર કૃષ્ણ એમ કહી દીધું એટલે ઉપાસના થઈ ગઈ. 5 વાર કૃષ્ણ એમ કીધું એટલે ઉપાસના થઈ ગઈ. એટલે કે છે નહીં અસકૃત, એનો અર્થ શું થયો? દીર્ઘ કાળ પર્યંત આ પ્રકારથી આપણે એ કરીએ તો એ ઉપાસના કહેવાય. બાકી તો શું કહેવાય ને? વિચાર કરેલો કહેવાય. કૃષ્ણનો વિચાર કર્યો એવું કહી શકીએ, પણ કૃષ્ણની ઉપાસના તો ક્યારે કહેવાય? દીર્ઘ કાળ પર્યંત. જો એટલા માટે આપણે કોઈ પણ પુરાણ વાંચીએ ને એ બધામાં તમે જોજો 100 વર્ષની ઉપાસના કરીને, 1000 વર્ષની ઉપાસના કરીને, 10,000 વર્ષની ઉપાસના. કેમ? એ દીર્ઘ કાળ બતાવે છે. એક દિવસ હું રામનું ધ્યાન કરું એટલે ઉપાસના કરી નહીં કહેવાય. એટલે એ ટીકાકાર કે છે સકૃત ને એક વાર કરે એટલે ને, અસકૃત એટલે શું છે? સતત એનું ચિંતન સમર્પિત ભાવનાથી અને આપણે કરતા રહીએ, દીર્ઘકાળ પર્યંત આપણે એ કરીએ. એટલે શંકરાચાર્યજી અહીંયા ઘડી એને માટે દ્રષ્ટાંત આપે છે. પ્રસિદ્ધશ્ચ ઉપાસના શબ્દ અર્થ લોકે. લોકમાં ઉપાસના શબ્દ તો બહુ પ્રસિદ્ધ છે. જો શંકરાચાર્યજીની દ્રષ્ટિએ પ્રસિદ્ધ, આપણી રીતે નહીં. કારણ કે શંકરાચાર્યજી એમના વૈદિક કાળની ચર્ચા કરી રહ્યા છે. વૈદિક કાળમાં કેટલાક શબ્દો પ્રસિદ્ધ હોય, લોકોમાં એ પ્રસિદ્ધ છે. ગુરુમ ઉપાસતે, એ ગુરુની ઉપાસના કરે છે. લોકોમાં આ પ્રસિદ્ધ કયો છે? ગુરુમ ઉપાસતે. એટલે ભાષ્યમાં શંકરાચાર્યજી કહે છે ગુરુમ ઉપાસતે એટલે શું છે? એ ગુરુની ઉપાસના કરે છે. તો કે ગુરુની ઉપાસના કરે છે એનો અર્થ શું થયો? 2 દિવસ ગુરુજીની સેવા કરી અને પગ દબાવી આવે એટલે ઉપાસના કહેવાય? ગુરુની ઉપાસના એટલે શું છે? જેને પોતાનું જીવન ગુરુની સેવામાં સમર્પિત કરી દીધું છે, દીર્ઘકાળ પર્યંત એ ગુરુજીની સેવા કરી રહ્યો છે, તો પછી ઉપાસતે એમ કહેવામાં આવે. રાજાનમ ઉપાસતે. શંકરાચાર્યજી કહે છે રાજાનમ ઉપાસતે પણ ક્યારે કહેવામાં આવે? જ્યારે એ સતત રાજાનો સેવા કરી રહ્યો છે, રાજાને પ્રમાણિક રહીને ત્યાં રહીને સેવા કરે છે, તો પછી એને રાજાને ઉપાસના કરે છે એવું આપણે કહી શકીએ. અને એટલા માટે ગુરુની ઉપાસના કરીએ, શાસ્ત્ર પ્રમાણે ઈશ્વરની ઉપાસના કરીએ,
રાજાની ઉપાસના કરીએ. પણ ઉપાસના શબ્દ શંકરાચાર્યજી કહે છે આ લોકમાં પણ પ્રસિદ્ધ જ છે. ઉપાસના શબ્દ આપણે ક્યારે વાપરીએ છીએ? એ દીર્ઘકાળ પર્યંત સમર્પિત થઈને એ જયારે કરે ત્યારે જ એને ઉપાસના કહેવામાં આવે. એટલે શંકરાચાર્યજી કહે છે યોહી ગુરુવાદીન સતતમ ઉપચરતી. ગુરુવાદીની જે સતત ઉપાસના કરે છે, સતત સેવા કરે છે, સ ઉપાસ્તે ઇતિ ઉચ્યતે. સતત એ ગુરુને ચિંતન કરે છે. ગુરુને શું જોઈશે, કેટલું જોઈશે, ક્યારે જોઈશે, એમને આની જરૂર છે. ગુરુ માગે ને આપે ને એક વસ્તુ કહેવાય, પણ આપણે આગળથી જ ચિંતન કરીએ એમની આ જરૂરિયાત છે, આપણે એ જરૂરિયાત એમને માગે એ પહેલા જ પહોંચાડી દે તો એ ઉપાસના કહેવાય. કેમ? કારણ કે વિચારવું પડે, કેવું પડે ને, કે વિચારવું પડે આપણે કે હવે એમને આ જરૂરિયાત છે, હવે એમની આ જરૂરિયાત છે, આવું તો એમને હોવું જ જોઈએ. આપણે વિચારીએ અને એ પ્રકારે આપણે ગુરુની સેવા કરીએ તો પછી એને ઉપાસના કહેવાય. રાજાને પણ શું છે, આગળથી એનો ચાકરો એને ખબર જ હોય રાજા હવે ઉઠી જશે, હું ગરમ પાણી તૈયાર રાખું. પેલો ઉઠે પછી ગરમ પાણી નહીં કરે. એટલે શંકરાચાર્યજી શું કહે છે? આદિ સતતમ ઉપચરતી. સતત એ ઈશ્વરનું ચિંતન કરે છે, સતત એ ગુરુનું ચિંતન કરે છે. સચ ફલમ પ્રાપ્નોતિ ઉપાસનસ્ય. શંકરાચાર્યજી કહે છે એને જ પછી આ ઉપાસનાનું ફળ પ્રાપ્ત થાય છે. કયું ફળ પ્રાપ્ત થાય છે? તો કે અહીંયા કે છે સંધીયતે પ્રજયા પશુભિઃ. આ પ્રકારથી આ 5 સંહિતા, જે મહાસંહિતા બતાવવામાં આવી, આ પ્રકારની 5 સંહિતાનો જે ઉપાસના કરે છે, સતત કરે છે, એને શાની પ્રાપ્તિ થાય છે? સંધીયતે. એનું પણ જોડાણ થાય છે. કોની સાથે જોડાણ થાય છે? પ્રજા સાથે અને પશુ સાથે. કે પશુ શબ્દ કેમ કીધો? તો કે પશુ શબ્દ એટલા માટે કહેવામાં આવ્યો કારણ કે શાસ્ત્રની દ્રષ્ટિએ વૈદિક કાળમાં તો પશુ પણ શું કહેવાતું હતું? જો 50 વર્ષ પહેલા પણ લોકો એમની પાસે કેટલી ગાય છે ને એનાથી ઓળખાતા. પશુ એ શું છે? સંપત્તિ છે. પશુ શું છે? સંપત્તિ છે. એની પાસે એની પાસે 100 ગાય છે, એની પાસે 50 એકર જમીન છે. જો વિચાર, હવે તો કેટલા એના ફ્લેટ છે, એનું કેટલું બેંક બેલેન્સ છે. એટલે શાસ્ત્ર શું કે છે? એને પશુભિઃ એટલે કે એને ખૂબ બધી સંપત્તિની પ્રાપ્તિ થાય છે, પ્રજાની પ્રાપ્તિ થાય છે, એનો વંશ પેલો આગળ ચાલતો રહે છે અને એને અનેક પ્રકારની સંપત્તિ મળે છે. પશુભિઃ સંધીયતે. આમ આ સંહિતાનો જે ઉપાસના કરે છે એને એ પરમાત્માની કૃપાથી એને અનેક પ્રકારની સંપત્તિની પ્રાપ્તિ થાય છે. પછી સંપત્તિ આપણા જમાનાની જ ગણવાની, પછી એ જમાનાની ગણવાની નહીં. એટલું જ નહીં, બ્રહ્મ વર્ચસેન અન્ન અદ્યેન સુવર્ગેણ લોકેન. એટલું જ નહીં, સ્વર્ગાદી લોકની પણ એને પ્રાપ્તિ થાય છે. બ્રહ્મ વર્ચસની એટલે કે એ બ્રહ્મ તેજની પણ એને પ્રાપ્તિ થાય છે. અને આ રીતે અહીંયા આગળ કહેવામાં આવ્યું કે જે આ પ્રકારથી સતત ઉપાસના કરે છે, આ 5 પ્રકારની ઉપાસના જે કરનાર છે એને બ્રહ્મ વર્ચસની પણ પ્રાપ્તિ થાય છે. બ્રહ્મ વર્ચસ એટલે સામર્થ્ય. જો આપણે બુદ્ધિ એવું કહીએ ને, બુદ્ધિનો એક ગુણ નિશ્ચયાત્મિકા બુદ્ધિ. નિશ્ચયાત્મિકા બુદ્ધિ એટલે શું છે? નિર્ણય કરવાનો. પણ કે બુદ્ધિ ફક્ત નિર્ણય કરે છે એવું નથી. જો સમજવા, બુદ્ધિની પણ અનેક પ્રકારની શાખાઓ છે. પ્રજ્ઞા, મેધા, બુદ્ધિ, સંશોધન કરવું, જો વિચારો, વિવેક કરવો, આ બધા બુદ્ધિની શું છે? અનેક શાખાઓ છે. મેધા કોને કહેવામાં આવે? આગળ આવશે. આ મેધા માટેનો મંત્ર છે. અહીંયા આ મેધા આપણે પ્રાપ્ત કરવી હોય એના માટેનો પણ મંત્ર આવશે આગળ. અનેક પ્રકારની ઉપાસનાઓ છે. તો કે મેધા કોને કહેવાય? ગ્રંથ અર્થ ધારણ શક્તિ મેધા. ગ્રંથને અર્થ સહિત ધારણ કરવું એને શું કહેવાય? મેધા કહેવાય. કે પ્રજ્ઞા કોને કહેવાય? જે કહેવામાં આવે એ તત્કાળ સમજી જાય એને શું કહેવાય? પ્રજ્ઞા. સમજદારી. આપણે ઘણી વાર આપણને શું છે, એકની એક વસ્તુ 5 વાર કેવી પડે ત્યારે આપણા મગજમાં ઉતરે. પ્રજ્ઞા એટલે શું છે? સમજદારી જે છે. મેધા એટલે એને ધારણ કરવાની શક્તિ છે. બુદ્ધિ એટલે નિર્ણય કરવાની શક્તિ છે.
એ જ રીતે વિવેક કરતા પણ આવડવું જોઈએ. વિવેક પણ આ બુદ્ધિની જ એક શાખા છે. એટલે અહીંયા ઘડી જયારે એમ કહેવામાં આવે બ્રહ્મવર્ચસે એને બ્રહ્મ તેજની પ્રાપ્તિ થશે, સામર્થ્યની પ્રાપ્તિ થશે. એનો અર્થ શું થયો? બાહ્ય જગતમાં પણ એને ખૂબ બધી સંપત્તિની પ્રાપ્તિ થશે. આંતરિક રીતે વિચારીએ તો એને આ સામર્થ્યની, બૌદ્ધિક સામર્થ્યની પણ એને પ્રાપ્તિ થશે. એને મેધાની પણ એને પ્રાપ્તિ, મેધા, પ્રજ્ઞા, જો અનેક પ્રકારની છે. અને એટલે એ કે છે બ્રહ્મવર્ચસે એના અન્નાદિને અન્નાદ્યેન, અન્નની પણ એને પ્રાપ્તિ થશે. સુવર્ગેણ લોકેન, અને એટલું જ નહીં, સ્વર્ગ લોકની પણ એને અવશ્ય પ્રાપ્તિ થશે. આમ આ લોકમાં પણ એને સંપત્તિની પ્રાપ્તિ થશે, પ્રજાની પ્રાપ્તિ થશે, બુદ્ધિની, પ્રતિભાની પણ એને પ્રાપ્તિ થશે, અને મૃત્યુ પછી સ્વર્ગલોકની પણ એને પ્રાપ્તિ અવશ્ય થશે. આમ અહીંયા ઘડી પ્રજાદિ ફલમ પ્રાપ્નોતિ ઇત્યર્થ. શંકરાચાર્યજી કે છે પ્રજાદિ બધા ફળની એને અવશ્ય પ્રાપ્તિ થશે. એનો અર્થ શું થયો? અહીંયા કર્મફળ બતાવવામાં આવ્યું છે. જો એ કર્મફળ છે તો આ ઉપાસના એ જયારે વેદ શબ્દ કીધો, જો હવે સમજો, જયારે એમ કીધું વ્યાખ્યાતા વેદ, જે આને જાણે છે એમ કહેવામાં આવ્યું, ત્યારે શંકરાચાર્યજી ઉપાસ તે શબ્દ કેમ કીધો? કારણ કે આ કર્મફળની પ્રાપ્તિ એને થાય છે. અને કર્મફળની પ્રાપ્તિ ક્યારે થાય? એકવાર આ 5 સંહિતા મેં જાણી લીધી એટલે આ કર્મફળની પ્રાપ્તિ થાય નહીં. આ પ્રકારથી સતત એનું ઉપાસના કરવામાં આવે, એ ઉપાસનામય જીવન બની જાય. જા સમજો, જપ જે કરનાર, સતત જપ કરનાર છે ને, જપોનિષ્ઠ કહેવાય. તપોમય એટલે શું છે? એનું જીવન જ તપશ્ચર્યામય છે. એ જ રીતે આ 5 પ્રકારની જે સતત ઉપાસના કરનારો છે એને આ પ્રકારની કર્મફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. અને એટલે અહીંયા ઘડી આ ત્રીજો અનુવાક પૂરો થયો. હવે ચોથો અનુવાક જે છે, અહીંયા ઘડી ચોથા અનુવાકમાં બહુ સુંદર ચર્ચા છે. તો કે આ ઉપાસના તો આપણે કરીએ જ છે. અહીં શંકરાચાર્યજી કે છે હવે આ ચોથા અનુવાકમાં આપણને શાની ચર્ચા કરાવે છે? કે આ મનુષ્ય જીવન જે છે, મનુષ્ય જીવનમાં કેટલીક વસ્તુ આવશ્યક છે. જો આગળ પણ હું કહેતી ગઈ છું કે વેદાંત બહુ પ્રેક્ટિકલ છે. આ જીવનમાં કેટલીક વસ્તુ આપણને આવશ્યક છે, એ આવશ્યક જ છે. પછી તમે એમ કહો એના વગર ચાલે, એ નહીં ચાલે એટલે નહીં જ ચાલે. એટલે અહીંયા ઘડી શંકરાચાર્યજી કે છે યશ છંદસામ ઇતિ મેધા કામસ્ય શ્રી કામસ્ય ચ તત્પ્રાપ્તિ સાધન. હવે આ મંત્ર દ્વારા શું કરવામાં આવશે? તો કે જેને મેધા કામ એટલે કે જેને આ મેધા શક્તિ પ્રાપ્ત કરવી છે, શ્રી કામ જેને સંપત્તિની પ્રાપ્તિ કરવી છે, એના માટેનો પણ અહીંયા શ્રુતિ માતા મંત્ર આપે. જો આ મંત્ર જે છે ને, અહીંયા આગળ 2 પ્રકારના મંત્ર છે. એક મેધા શક્તિ માટેનો છે અને બીજો સંપત્તિ માટેનો મંત્ર છે. એટલે કે છે કે આ સંપત્તિ પણ આવશ્યક છે. ભાગવતમાં બહુ સુંદર ચર્ચા છે કે મનુષ્ય જીવનના 4 પુરુષાર્થ છે. મનુષ્ય જીવનમાં કેટલા પુરુષાર્થો છે? 4 પુરુષાર્થો છે. તો કે 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ના, મારે તો મોક્ષની જ ઈચ્છા છે, આ બીજું બધું મારું નકામ. શાસ્ત્ર કે છે એવું શક્ય નથી. જીવનનું લક્ષ્ય મોક્ષ છે, પણ એ મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો ધર્મ, અર્થ અને કામ પણ જરૂરી જ છે. એટલે ત્યાં બહુ સુંદર છે. સૂતજી આ શ્લોક શૌનકજીને કહે છે. તો શું કહે છે? ધર્મસ્ય હિ અપવર્ગસ્ય. આ ધર્મ જીવનમાં આવશ્યક છે. એ ધર્મ જ શાના માટે છે? અપવર્ગસ્ય, મોક્ષ પ્રાપ્તિ માટે આ ધર્મ છે. ધર્મનું લક્ષ્ય સ્વર્ગ નથી, ધર્મનું લક્ષ્ય પુણ્ય નથી. ધર્મ પણ શાના માટે છે? મોક્ષ પ્રાપ્તિ માટે. ધર્મસ્ય હિ અપવર્ગસ્ય ન અર્થાય. આ ધન સંપત્તિ માટે નથી. પણ કે સંપત્તિ શાના માટે છે? સંપત્તિ ધર્મ માટે. જો વિચાર, ધર્મ સંપત્તિ માટે છે, મોક્ષ માટે છે.
સંપત્તિ શાના માટે છે? ભોગ માટે છે. અર્થાય નતુ ભોગાય. આ સંપત્તિ શાના માટે છે? ભોગ માટે છે કે નહીં? આપણને જે પણ કઈ સંપત્તિ આપવામાં આવી શાના માટે છે? ધર્માય, ધર્મ માટે છે. કોઈ પણ યજ્ઞ કર્મ કરવો હોય તો શાની જરૂર પડે? ધનની જરૂર પડે. ધન જ આપણી પાસે નથી તો દાન શું કરીશું? જાત્રા શું કરીશું? પુણ્ય કર્મ શું કરીશું? આપણે આમ ધન પણ આવશ્યક છે. જો આજકાલ લોકો એવું માને ધન નકામું છે. ધન નકામું નથી. ધન હશે ને તો ધર્મ થાય. જો સમજ. એટલે શું કે છે? અર્થંતુ નતુ ભોગાય ધર્માય, ધર્મ માટે છે. જો એટલા માટે આ જાત જાતના યજ્ઞ જે બતાવવામાં આવ્યા છે શાસ્ત્રમાં, એ યજ્ઞ જે બતાવવામાં આવ્યા છે, જેમ આપણે અહીંયા આગળ વેદાંતમાં અધિકારીની ચર્ચા કરીએ, વિવેક છે, વૈરાગ્ય છે, સમાધિ ષટક સંપત્તિ છે, મુમુક્ષુત્વમ છે, આ વૈરાગ્ય આદિના શું છે? જેમ વેદાંતમાં 4 સાધન ચતુષ્ટય છે, એમ યજ્ઞ કર્મ પણ જેને કરવો હોય એને માટેનો પણ પેલો અધિકારીની ચર્ચા છે કે આ યજ્ઞ કર્મ કોણ કરી શકે? તો કોણ કરી શકે? તો કે પહેલો અધિકારી કોણ છે? એનો વિદ્વાન. એનો અર્થ શું થયો? તમે જે કર્મ કરવાના છો એ કર્મ શું છે એ તમારે જાણવું જોઈએ. જો આજે પેલો બ્રાહ્મણ આવે ને, બ્રાહ્મણ એની રીતે પૂજા કરી જતો રહે અને આપણને ખબર નથી ને, એટલે શું થાય? એ જે વેઠ ઉતારે ને જ આપણે એને સાચી માનીએ છીએ. એમાં વાંક બ્રાહ્મણનો નથી, વાંક કોનો છે? આપણો. જો આપણને ખબર હોય ને કે શું શું કરવાનું છે તો પેલો સીધો ચાલે. આપણી ભાષામાં શું કહેવાય? એ સીધો ત્યારે ચાલે આપણને ખબર હોય. વિદ્વાન એને કહેવાય. કોઈ પણ કર્મ કરવું હોય પેલો વિદ્વાન, એટલે કે આપણે જાણી લેવું જોઈએ આ શું છે, એમાં કઈ કઈ પૂજા કરવાની છે. આપણે ધારો કે નક્કી કર્યું કે નવરાત્રી આપણે ઉજવવી છે તો આપણે પણ એ પૂજાને શું કરી લઈએ? એ તો તમે કરજો ને, અમે સાંભળવા બેઠલા જ છે ને. એમ નહીં, આપણે પણ એની શું કરવી પડે? જાણકારી મેળવવી પડે. વિદ્વાન એને કહેવાય. આ એક. પછી બીજો કોણ છે? અર્થી. અર્થી એટલે શું છે? એને ઈચ્છા થવી જોઈએ. આ તકલીફ આપણી આ જ છે. જો છે તો ઘણું બધું આ જગતમાં, પણ એને માટે પણ આપણા મનમાં શું આવવી જોઈએ? ઈચ્છા થવી જોઈએ. પુત્ર કામેષ્ઠી યજ્ઞ છે પણ પુત્રની ઈચ્છા છે. આખી ક્રિકેટ ટીમ હોય એ પુત્ર કામેષ્ઠી કરવાનું? વિચાર, જેને ક્રિકેટ ટીમ આખી ઘરમાં પડેલી હોય એને પછી જે પુત્ર કામેષ્ઠી શું છે જાણવાની જરૂર નથી. જો સમજો, અર્થી એને ઈચ્છા નહીં થાય. ઈચ્છા થવી જોઈએ. સમર્થી, જો આ બહુ મજાનું છે. સમર્થી એટલે શું છે? એ કરવા માટે શારીરિક રીતે, ભૌતિક રીતે, સંપત્તિની દ્રષ્ટિએ સમર્થ હોવો જોઈએ. પુત્ર કામેષ્ઠી યજ્ઞ છે, વિશ્વજીત યજ્ઞ છે, અશ્વમેધ યજ્ઞ છે. આ બધા કરવા માટે પણ આપણામાં શું હોવું જોઈએ? સામર્થ્ય હોવું જોઈએ. શારીરિક રીતે સામર્થ્ય હોવું જોઈએ, સંપત્તિની દ્રષ્ટિએ પણ સામર્થ્ય હોવું જોઈએ. જો એ સામર્થ્ય નથી તો પણ યજ્ઞ માટે અધિકારી નથી. જો હમણાં 4-5 વર્ષ પહેલા દક્ષિણમાં એક મહાત્મા છે, અનેક પ્રકારના યજ્ઞ કરાવે. મહાત્મા બધા જાત જાતના યજ્ઞ લોકો પાસે કરાવતા હોય, એટલે બધા ઘણા બધા લોકો એમની પાસે જાય અને પછી યજ્ઞ કરાવે અને બધું કરે. કેટલાક યજ્ઞ એવા છે કે તમે સાથે બેસીને કરી શકો, જો આ સમજ. પણ કેટલાક યજ્ઞ વ્યક્તિગત હોય, પછી એ સમૂહમાં નહીં થાય. આજે લગ્ન આપણે સમૂહ લગ્ન કરાવી શકીએ, આપણે શંકર ભગવાનની પૂજા કરીએ સમૂહમાં કરી શકીએ આપણે. પણ કેટલાક યજ્ઞ વ્યક્તિગત હોય, પછી એને તમે સમૂહમાં કરાવો. જો આ સમજો, હું હકીકત તમને કહું. હવે આ મહાત્મા બધા ફરતા હોય યજ્ઞ કરતા હોય એટલે પછી એવા પ્રકારના લોકો એમની પાસે આવતા જ હોય, બધા જાત જાતના યજ્ઞ કરાવવા માટે. મહારાજ આ યજ્ઞ કરવો છે, મહારાજ પેલો યજ્ઞ કરવો છે. એટલે પછી ઘણા બધા લોકોના એ સંપર્કમાં હતા. હવે ઘણા બધાના સંપર્કમાં હતા ને, એમાં કેટલાક લોકો એવા હતા કે જે લોકોને 5-6 વર્ષ થયા ને સંતાન થયેલું જ નતું. એટલે આ પેલા મહારાજે ક્યાંક વાતમાં કીધું હશે પુત્ર કામેષ્ઠી યજ્ઞ. સમૂહમાં પુત્ર કામેષ્ઠી. એ મહારાજે શું કર્યું? જાહેરાત કરી, આપણે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરીએ. કઈ રીતે?
સામૂહિક પુત્ર કામેષ્ટિ. સામૂહિક હોય પુત્ર કામેષ્ટિ. પછી 2-4 વિદ્વાનો હતા, પછી જે બધા બ્રાહ્મણો જે કરાવવાના હતા ને એ લોકોએ કીધું મહારાજ આવું થાય ને, આ પુત્ર કામેષ્ટિ એક જણાએ કરવાનું, આ સામૂહિક નથી. જા સમજ કે ના, પણ હવે કે આ બધાને પોસાય નહીં ને. જો એટલે જ પેલું સમર્થિમાં સંપત્તિ પણ આવે. ભૌતિક સામર્થ્ય એટલે કે આપણે 3 કલાક બેસવા માટે સમર્થ હોવા જોઈએ. ભૌતિક રીતે એટલે શારીરિક રીતે સામર્થ્ય હોય. સંપત્તિની દ્રષ્ટિએ પણ શું હોવું જોઈએ? એ સામર્થ્ય હોવું જોઈએ આપણે. જો એ સામર્થ્ય જ નથી તો આપણે યજ્ઞ કરી શકીએ નહીં. અર્થી, સમર્થી, અને છેલ્લું અધિકારી. છેલ્લો કયો છે? અધિકારી. તો કે અધિકારી કેમ કીધું? તો કે કેટલાક યજ્ઞ બ્રહ્મચારી માટેના હોય, કેટલાક યજ્ઞ ગ્રહસ્થ માટેના હોય. આ બ્રહ્મચારી પુત્ર કામેષ્ટિ નહીં કરી શકે. બ્રહ્મચારી પુત્ર કામેષ્ટિ કરવાનું છે. તો પુત્ર કામેષ્ટિ માટે પણ કોણ છે? અધિકારી એ હોવો જોઈએ. મેં કીધું પેલે આખી ક્રિકેટ ટીમ ઘરમાં બેઠેલી હોય એ અધિકારી નહીં કહેવાય પુત્ર કામેષ્ટિ માટે. ક્ષત્રિય હોય. રાજસુ યજ્ઞ કોણ કરે? ક્ષત્રિય કરે. અશ્વમેધ યજ્ઞ કોણ કરે? ક્ષત્રિય. રાજા કરી શકે. રાજાને જ છે અધિકાર અશ્વમેધ યજ્ઞ કરવો. રાજસુ યજ્ઞ કરવાનો અધિકાર કોને છે? રાજાને છે. આમ જે કર્મમાં પણ શું છે? સમર્થી, અર્થી. પણ પહેલું કયું છે? વિદ્વાન. વિદ્વાન એટલે કે એ જાણવું જોઈએ, એ જાણકારી આપણામાં હોવી જોઈએ. એ જાણકારી હોય એને અનુરૂપ જ પછી આપણે કર્મ કરી શકીએ. એને અનુરૂપ જ આપણે બધું ધન સંપત્તિ પણ મેળવવી પડે. એટલે ત્યાં શું કીધું? આ અર્થ શાના માટે છે? અર્થ ભોગ માટે નથી. આપણે પોતાને કઈ રીતે ઓળખાવીએ? જો સમજો, આપણે કેટલા ભોગ કરીએ છીએ ને એના પર જ આપણે પોતાના વિશે વિચાર કરીએ. અમે આટલી જો આ ગાડી હોવી, ઘર હોવું, આ બધા ભોગ જ છે. એટલે શું કે છે? આ ધર્મ ભોગ, અર્થ ભોગ માટે નથી. અર્થ શાના માટે છે? ધર્મ કર્મ કરવા માટે. તો કે ભોગ કોના માટે છે? જો એક એક શબ્દ પકડે, બહુ સરસ છે કે ભોગ કોના માટે છે? તો કે ભોગ માટે નથી, ભોગ જીવન જીવવા માટે છે. ભોગ શાના માટે છે? આ જીવન જીવનાય હતું. ભોગ શાના માટે કરવાનો? આનંદ માટે નહીં. આ ઇન્દ્રિયોને તુષ્ટ કરવા માટે ભોગ નથી. જીવનાય. પણ આ કે જીવન શાના માટે છે? જા સમજો, આ ભાગવતનો શ્લોક છે. જીવનમ તું મોક્ષાય. જીવન શાના માટે છે? તત્વ જ્ઞાનાય. આ તત્વને જાણવા માટે મનુષ્ય જીવન છે. અને કે આ તત્વ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? કે શાસ્ત્ર દ્વારા જ આ તત્વ જ્ઞાન પ્રાપ્ત થાય. આમ જીવન તત્વ જ્ઞાન માટે છે અને જીવન માટે ભોગ છે. ભોગ શાના છે? સંપત્તિથી છે. સંપત્તિ શાના માટે છે? ધર્મ માટે છે. ધર્મ શાના માટે છે? મોક્ષ માટે છે. પણ આ બધી વસ્તુને પ્રાપ્ત કરવું હોય તો શ્રુતિ માતા કે છે મેધાની પણ ઈચ્છા કરવી પડે, અર્થની પણ. શ્રી કામ, મેધા કામ, શ્રી કામ. જે મેધા કામ છે એટલે કે જેને મેધાની ઈચ્છા છે, જેને સંપત્તિની ઈચ્છા છે, એને માટેના હવે આ 2 મંત્રો એ શ્રુતિ માતા આપણને કે છે. આપણે આવતીકાલે જોઈશું. ઓમ અસતો માં સદ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.